હાલો, કેમ છો? આઈ હોપ તમે હશો તો મજામાં. અમે બી મજામાં જ છીએ. કરો માં રવડાયના દર્શન કરીને આપણે બધા જ પાવન થઈ. માની આરતી હમણાં જ થઈ. તો હાલો હવે તમને દર્શન કરાવીએ અને હવે આપણે કાનુડાના દર્શન કરાવીએ, કેમ કે કાનુડાની બી આરતી થઈ ગઈ. કાનુડા ભગવાન તૈયાર થઈ ગયા, દ્વારકાધીશ મસ્ત એકદમ આનંદ મંગલથી. તો આપણે દ્વારકાધીશના પણ દર્શન કરીએ, બાલ ગોપાલના દર્શન કરીએ. વિડીયોમાં બન્યા રહો. ચલો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો કરો દ્વારકાધીશના દર્શન કરીને આપણે બધા જ પાવન થાય. મસ્ત ખિલખિલાટ ખીલે છે જો કાનુડાનું, તો એકદમ એનું રૂપ જો ભાઈ, જાણે હમણાં વાતો કરવા મન છે. મેં ભોગ ધરાવી દીધેલો છે. અહીંયા છે શ્રીરામ, એટલે શ્રીરામના દર્શન કરો અને બોલો જય જય શ્રીરામ. તો દ્વારકાધીશની એકવાર જય બોલાવી દઈએ. બોલો દ્વારિકાધીશ કી જય. અહીંયા છે શ્રી રાધે કૃષ્ણ, એટલે રાધે કૃષ્ણના પણ દર્શન કરો ને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. જોડલો મસ્ત ખિલખિલાટ ખીલે છે. દ્વારકાધીશ મસ્ત દર્શન દેવા આપણાને બેસી ગયા છે. જો એકદમ આનંદ મંગલથી, જાણે હમણાં જ હાલતા થશે કે બોલશે આપણી સાથે. તો ચલો દ્વારકાધીશને આપણે જય બોલાવી દઈએ. બોલો દ્વારિકાધીશ કી જય. તો આપણે હવે બનાવીએ શાક. જો તેલ, લીલા મરચાં, વટાણા, ટમાટર, કોબી અને તેલ ને અહીંયા મસાલાનો ડબ્બો. આપણે હવે બનાવશું શાક. શાક હમણાં બનાવી લઈએ, કેમ કે આમાં જરાક જ રાઈ નાખશું, વધારે નહીં નાખ્યું, થોડીક જ, એકદમ થોડી રાઈ નાખી. હવે આમાં નાખશું જીરો, સ્વાદ અનુસાર, એકદમ ખાલી સુગંધ આવે એટલો જ જીરો નાખવાનું છે. ને હવે નાખશું મરચાં, પછી નાખશું આપણા ટમાટર, શાકને ચટાકાદાર એકદમ ચમકારો થઈ ગયો છે. જો ખાલી વટાણા નાખીએ તો વટાણા ફૂટે, એટલે મેં કીધું ખાલી વટાણા ના નાખવું, ખાલી આમ મસાલા કરી ટમાટરને વટાણા મિક્સ કરીને નાખ્યા. એટલે થોડી વારમાં વટાણા હમણાં ચડી જશે. પછી આપણે થોડાક કાચા પાકા થાય પછી મસાલા કરીએ. ચલો વિડીયોમાં બન્યા રહેજો. તમારા બીલીપત્ર મસ્ત એકદમ ભોળાનાથને ચડે. બીલીપત્ર મસ્ત મોટા થઈ ગયા છે હમણાં તો, કેટલા મોટા જો. અને અહીંયા છે અમારા તુલસીમાં. તુલસીમાના દર્શન કરો. જય જય તુલસી મૈયા, જય તુલસી મૈયા, જય તુલસી મૈયા. હર હર મહાદેવ, હર હર મહાદેવ, મહાદેવ હર. અને હમણાં ગરમી બહુ જ ચાલે છે, એટલે અત્યારે આપણે કબૂતર માટે પાણી બી મૂક્યો છે અને ડારિયા બી નાખ્યા છે. તો હવે કબૂતર આવે ને ખાય છે ને વળી પાછા મેં નાખ્યા, આવીને જાય ને ખાઈ લે ને પાછા વળી આવે છે. ઘરમાં જગ્યા હોય તો તમે કરી શકશો અને કરજો પ્લીઝ, કેમ કે હમણાં ગરમી છે અને આપણાને પાણી કે ખાવા ન હોય તો આપણું જીવન કેવો ઓલો તડપડે કે ભાઈ મને ભૂખ લાગી છે, મને પ્યાસ લાગી છે, તરસ લાગી છે. આપણે બોલીએ ને કે મૂંગો જીવ કાંઈ બોલી ન શકે, એટલે આપણે કબૂતર, ચકલિયું જે આવતા હોય, મૂંગા જીવ, ઉડતા પ્રાણી, પંછી આવે, એના માટે આપણે આવી રીતે મૂકીએ જે આપણાથી થાય. હમણાં ગરમી વધારે છે, એટલે તમે બી ઘરે ઘરે આવું કરો તો થોડોક મૂંગા જીવને સારું પડે. તો હાલો, મારે જવાનું છે આજે માર્કેટ જઈએ. બસ શું લેશું એ તો ખબર નહીં, હવે જઈએ. આજે છે શનિવાર, એટલે શનિવારનું થોડુંક કામ ઓછું હોય. મેં કીધું હાલો માર્કેટ જઈએ. અમે ચલો ટ્રેનમાં જઈએ, અમે ટ્રેનમાં અને માર્કેટમાં જઈએ. માર્કેટમાં શું લેશું એ તો પછી ખબર પડશે ને. ચલો વિડીયોમાં બન્યા, મારા સાથે કોણ આવશે ત્યારે આપણે લેશું. શનિવાર છે તો એકદમ ખાલી તમને દેખાશે, એકદમ ખાલી. હમણાં સુધી હવે મારો જાતિ આવ્યો છે, આપણે જઈએ વિડીયોમાં બન્યા રહેશે. એકદમ ખાલી છે, દેખાશે એકદમ ખાલી. શનિવાર છે એટલે ચાલુ દિવસ હોય તો ખબર પડે. એક દગા ભેગા હતા ને એક દગા બારે. અમે આવ્યા છીએ કપડો લેવા માર્કેટમાં. મસ્ત માર્કેટ છે, પછી આગળ બતાવશું. હલો, તો આપણે આગળ જઈએ મસ્ત દુકાનમાં જોઈએ. તો જો મસ્ત કપડો છે એકદમ. અમે માર્કેટમાં આવ્યા છીએ લેવા માટે. થોડી ઘણી વસ્તુ લીધી અને થોડી ઘણી હવે મૂકી દીધી. જો આવી રીતે મસ્ત માર્કેટ મોટી છે એકદમ. અને અહીંયા
બહુ જ સારું એવું કપડું મળે, બધી જ વેરાયટી મળે. हम आए मार्केट में, देखो मार्केट में भीड़, हम लोग के 4 के सिवाय अभी तक फिलहाल कोई नहीं दिख रहे हैं. तो अभी शॉपिंग हो गया है, अभी जाएंगे, थोड़ा नाश्ता वगैरह करेंगे और फिर आपको थोड़ा मार्केट का भी झलक दिखाती हूँ कितना भीड़ है. देखो अभी बजा कितना है, टाइम कितना है, 8:30 बजा है ना. હવે તો મોસ્ટલી આમ દુકાનો બંધ થાય. જો આ માર્કેટની ભીડ છે. હવે તો બધા ઘરે જવા માટે નીકળ્યા છે. બસ આપણે હવે થોડોક નાસ્તો કરશું અને જઈએ, પછી આગળ આપણે માર્કેટની ઝલક તો આવી છે. જો લાઈટ ખાશું, વધારે તો નહીં ખાઈએ પણ થોડો લઈએ. ભીડ છે અહીંયા બી, તો જો આવી રીતે ભીડ છે. બધા ઢોસાવાળા, ઇડલીવાળા, પાણીપુરીવાળા બધો જ છે અહીંયા. આપણે હવે ખાશું, તમે વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત એકદમ બધા આમ ખાવાની તૈયારી છે બધાને. જો તો ચલો પહેલાં તો આપણે આ ભેલ ખાશું. આ ભેલ બહુ ફેમસ છે અહીંયાની, તમે જોઈ શકશો. કેમ કે હું ફર્સ્ટ ટાઈમ આવી છું. હવે ભેલ સાહેબ નહીં મળે, કેમ કે અહીંયાની સાહેબ આખો લગભગ આટલામાં આવી ભેલ ક્યાંય જ નથી. હું તમને જરાક બતાવી દઉં. તો એ ભેલ બનાવે એ તો કેવી રીતે ખબર નહીં પડે મને, પણ દેખાય છે. અહીંયાથી આ બાજુથી એન્ટ્રી. અમે કેમ કે એ બેન લાવ્યા છે ભેલ ખાવા અમને, કે એને ખાધી છે. તમે તો હાલો આજે એ જ ભેલની આપણે ટ્રાય કરીએ. જોઈએ કેવી રીતે ભેલ બનાવે. ભેલની બનાવવાની સ્ટાઇલ બધા અલગ ટેકનિક છે. ટમાટર બધા અલગ છે. તો આપણે આ ભેલ આજે ટ્રાય કરીએ કેવી ભેલ છે, ટેસ્ટ કરીને જોઈએ. ખૂબ જ સરસ મસ્ત એકદમ બનાવે છે ભાઈ. જો આ ભેલમાં શું છે, આમ તો ઠંડી જ છે ભેલ, પણ જો દાળ બધી વસ્તુ નાખેલી છે જે લગભગ આપણે ઘરમાં ના નાખતા હોય એવી બધી વસ્તુ છે. ટેસ્ટ રિવ્યુ મસ્ત ને. ચલો બધાનું રિવ્યુ સારું છે, એકદમ મસ્ત, મજા આવી જાય. અંકલ की खमणी है, पता नहीं खमणी केवी છે. टेस्ट तो આપણે પછી કરીને રિવ્યુ લઈએ કે કેવી ખમણી છે. અંકલ બનાવે છે મસ્ત. હું આ બાજુ પહેલી વખત આવી છું, તો રિવ્યુ આપો, ખમણીનું રિવ્યુ. હા હા, વધારે એમ મોઢામાં નહીં નાખી દીધા ને તો મોઢો ના જલી જાય. ચલો હમણાં ખમણીનું રિવ્યુ બોલશે, આપણે જોઈએ કેવું છે. ઘર જેવી કે હોટલ જેવી કે ઘર જેવી? બહાર જેવી ને. હા તો ચલો હવે નેક્સ્ટ ટાઈમ પાછા અંકલ પાસે આપણે ખાવા આવશું. હમણાં આપણે ટ્રાય કરી ખાલી એક ખમણી જોઈને મજા આવી ગઈ. તો જો આવી રીતે ખમણી છે, આપણે ખાઈએ. ચલો હું બી હવે ટ્રાય કરું, ટ્રાય કરીએ કેવું છે. રિવ્યૂ તો પછી તમને મળશે. હમણાં મૈસૂર મસાલા ઢોસો બનાવે જોઈએ આપણે, કેમ કે અમે આવ્યા છીએ ખાવ ગલી છે. ખાવ ગલીમાં અહીંયા પ્રોપર બધી જ વસ્તુ છે. એવો કોઈ વસ્તુ નથી કે અહીંયા નથી, એવું કાંઈ છે જ નહીં. તો જો મસ્ત બનાવે છે એકદમ. આપણે ટ્રાય કરશું કેવો છે મૈસૂર મસાલો ઢોસો. કેમ કે હું મૈસૂર ઓછો ખાઉં, પણ આજે મને મન થયો કે મૈસૂર જ ખાવું છે, તો આપણે મૈસૂર મસાલા ખાઈએ. અને ભાઈ હમણાં બનાવીને બતાવશે કે પછી આપણે રિવ્યૂ લેશું કેવો છે મૈસૂર મસાલો. ચલો વિડીયોમાં બન્યા રહો. હું થોડોક ભાઈ બનાવે છે એ આપણે બતાવી દઈએ જરાક. કેવો મસ્ત રીતે જો जो हाँ चटनी का एक अलग नाकी खबर नहीं भैया. चटनी में कौन सा चटनी था वो? हाँ देखो लहसुन
લસણવાળી ચટણી નાખી છે. જોઈએ હવે ટેસ્ટ કેવું છે, કેમ કે અલગ છે આ બનાવવાની રીત. તો આપણે જોઈએ, રિવ્યૂ પછી લેશું. અહીંયા ખવાય છે પાણીપુરી મસ્ત એકદમ, પણ પાણીપુરી મને થોડી ઓછી પસંદ આવે છે. એ લોકો કે મારે પાણીપુરી ખાવી છે, તો મસ્ત પાણીપુરી ખાવાની જો મોજ છે. અને આપણે અહીંયા ઢોસો ખાશું, તો ટ્રાય કરીએ ઢોસાનો. હમણાં રિવ્યૂ દેશું તમને કે ઢોસાનું રિવ્યૂ કેવું છે. વિડીયોમાં બન્યા રહો. ક્યારેક માર્કેટમાં આવો તો અહીંયા મસ્ત એકદમ ખાવ ગલી છે. હું તમને પૂરી ઝલક પછી બતાવી દઉં, આખું નીકળીશ ને ત્યારે બતાવીશ. હમણાં તો આપણે ભાઈનો ઢોસો લઈએ, મસ્ત બનાવ્યો છે, તમને બતાવું છું. ચલો વિડીયોમાં બન્યા રહ્યો. એક સાદાનો ઓર્ડર કર્યો છે, તો આપણે રિવ્યૂ દઈએ હમણાં થોડી વારમાં. ચલો, તો આજ મેં મૈસૂર का રિવ્યૂ દે દી. બરાબર ચાલુ હે. આપણે રિવ્યૂ લઈએ, જરાક જોઈએ હમણાં હું રિવ્યૂ દઉં કેવો ઢોસો છે. ટ્રાય કરું, ભાઈએ મસ્ત બનાવ્યો છે. જો મૈસૂર ઢોસો ખાવો હોય તો અહીંયા તમે આવી શકો ખાવ ગલીમાં, અને માર્કેટમાં પ્રોપર જ છે. ફેમસમાં ખબર નહીં, પણ મારા વચ્ચે તો ફેમસ જ છે, ખૂબ જ સરસ. ચલો, રગડાપુરી ખાવાવાળા છે અહીંયા. રગડાપુરીનો રિવ્યુ. હા, તો ગુપ્તા પાણીપુરી જેવો થઈ ગયો કામકાજ. થેન્ક યુ ભાઈ. એ પ્લેટ લઈ લે. તો જો હવે રિવ્યૂ તો સુપર. હું તો અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું. આમ ઘણીવાર માર્કેટમાં આવી, પણ ક્યારેક ભીડ હોય તો ના આવી શકે આ બાજુ. આજે આપણે થોડી બધી ટ્રાય કરીએ છીએ. આ લોકો રગડાપુરી ટ્રાય કરી છે, ખૂબ જ સરસ, મજા આવી ગઈ. मैं तो थोड़ा लूँगी, नहीं, मुझे सिर्फ रगड़ा लेना. तो અમે હવે ઉતરી ગયા અમારા સ્ટેશન પર. હવે અમે જશું ઘરે. ટ્રેન તો રૂકી ગઈ છે, બસ આપણે જઈએ હવે ઘરે. મજા મસ્ત કરીએ માર્કેટમાં, એકદમ મજા આવી ગઈ. થોડી ઘણી ખરીદી કરી.